રેડી થઈ ગયા છે. અરે આપણે કે પોઝિશન કપડા બપડા. ગુડ મોર્નિંગ સાથીઓ, જય હિન્દ. અત્યારે ઉઠી ગયા છે સવારના વાગી રહ્યા છે 5:30 અને અમે નીકળ્યા છીએ જવા માટે દશા માતાના વરવા માટે. જોઈ લો મૂર્તિ ના પાસે ઉતારી પડી છે. મને ઊંઘમાંથી ઉઠી ગયો. જોઈ લો હવે જઈશું નેરે. ચલો બનાવી દો કેવી રીતે દશા. કેમ છો મિત્રો? જય હિન્દ, જય ભારત. અને વિડીયોમાં સ્વાગત છે. અત્યારે છું મહીસાગર એટલા માટે આવ્યા છે ત્યાં જે દશામાનો દિવસ છે, દશામાં વરાવા માટે આવ્યા છે. બોલો ખતરનાક માહોલ છે અને અલ્પેશ કે બાદ કોઈ ખબર નહીં, તો તમને એકવાર નજારો બતાવી દો. અને આ લોકેશન છે મહીસાગર આવ્યા છે. ચલો બતાવું તમને. બસ આયોજન કરી ગયા. તમને પણ બતાવું એકવાર. મિત્રો અત્યારે જોઈ લો પબ્લિક નું. ચલો આગળ જઈને બીજો એક નજારો બતાવું. તમને શું લાગે નજારો કમેન્ટમાં જણાવજો. ત્યાં શું મહીસાગર જોરદાર. ચલો ચાવી બાઇકમાં રહી ગઈ છે. આગળ ફરતા જઈએ અને પછી તમને બધો નજારો મસ્ત બતાવું માહોલ છે. અને આજે મહીસાગર આવ્યા છે એટલે તમને ના બતાવું તો કેવું લાગે. આજનો બ્લોગ તો મહીસાગર જ બની જશે. આવ્યા તો તમને બતાવતો રહું. કેવું લાગે કમેન્ટમાં જણાવજો. અને જોરદાર લોકેશન છે. વિડીયો પણ આપણી શૂટ થઈ શકે છે કે ગમે તે જગ્યાએ કે વિડીયોની વાત લઈ જાય. આપણે વિડીયોનું આમાં તો વિડીયોની વાત કરે ને અને અલગ અલગ નજારો હોય. ચલો પબ્લિક બહુ સારું છે અને સારું. આપણે પેલો બ્રિજ ઉપર ના બ્રિજ પર જવાનું વિચાર હતું. ટ્રાફિક ફૂલ છે અને એકવાર નજારો એકવાર બતાવું તમને. જોઈ લો કમેન્ટમાં બોલતા નહીં જણાવો કેવો નજારો લાગે છે. ઠંડી જેવું લાગે તો ઠંડી જેવા નજારા. ચલો બનાવી દો સાથીઓ. ચલો આપણે દશા માતાનું વિસર્જન કરીને આવ્યા ગયા મહીસાગર. એટલે મોટાની ના પાણી આપ્યું એટલા માટે. ને તમે નજારો જોયો છે, કેવું લાગે કમેન્ટમાં જણાવજો. ચલો આપણે અમે સવારમાં વહેલાસર આપણે ઉઠીને નાહી ગયા મહીસાગર. એટલે મોં ધોઈને ગયેલા એટલે ડાયરેક્ટ નતા નાહી ગયા. બસ કરીને હવે અત્યારે મને ટાઈમ છે તો લેકિન આપણે થોડી ઘણી કસરતો પણ કરી લે. ને કાલે કસરતો તમને બતાવવાની જ હતી. એટલામાં શું હતું, માઇક હતું, માઇકનું ચાર્જિંગ પતી ગયું. એટલે ચાર્જિંગ પતી ગયું, માઇક બંધ થઈ ગયું અને પિન નાખેલી હતી. તો પણ મતલબ માઇક સારું વોઇસ રેકોર્ડિંગ થયું ના. જ્યારે એડિટિંગ કરવા બેઠું ત્યારે ખબર પડી કે વોઇસ તો અંદર જ નહીં. પછી યાર મને ખાલી મજા નહીં આવે. પછી ડબિંગ કરવામાં આવ્યું વિચાર્યું. પછી મને સારું જે મસ્ત વાતો કીધી હતી ડબિંગ કેમ નહીં કર્યું એ મને ખબર ના પડી. તો પછી મેં વિચાર્યું શું કે એ બ્લોગ નહીં નાખતો. જે ડાયરેક્ટ વિડીયો શૂટ કરવા ગયેલો ને એ વિડીયો શૂટ મારી નાખી દીધી બ્લોગ બનાવવા. તમે જોઈ લીધી હશે. ચલો દાદા કસરતો કરી લઈએ. પછી ખોટું પછી કે બોલ કરે દાવા પર એકલો. ચલો પેલા કસરતો કરીએ પછી આપણે મળીએ અને બનાવી લઈએ વિડીયોમાં. ચલો સાથે વોઇસ તો તમને બહુ ઓછો સુનાશે કેમ કે માઇક નથી એટલા માટે જરી એડજસ્ટ કરી લેજો મહેરબાની કરીને. ચલો શરૂઆત કરીએ કસરતથી. પહેલી કસરત કરીશું આપણે જમ્પિંગ જેક કરીએ. ચલો બરાબર છે. અને ચલો કસરત કરવાનું ચાલુ કરી દઈએ. મસ્ત ઠંડો હવા આવી રહી છે. ચલો
चलो वो कसरत करिए तो आपको बता दूं कि रोज जरी करिए हो जाता है 5-10 मिनट આપણે कसરत થઈ શકે ચલો એક બીજી કસરત છે આપણે જે સૂર્ય કરવી પડશે તમને બતાવું ચલો ચલો રેડી હવે આ બીજી કસરત નીચે સૂવું પડશે બીજી કસરત કરી લે આપણે બરાબર કાલે તમને બતાવ્યું ને કાલે કાલે આપણે મારેલા 15 હવે આજે મારીશું 20 એટલે રોજ 5-5 વધારતા જશું તો આપણને શરીરને તકલીફ ના પડે ચાલો ગાઈસ 20 થયા છે તો બીજી એક એક્સરસાઇઝ કરીએ તો પહેલા હાથ બાબા કરી દઈએ પછી ચાલુ કરીએ ને આપણે જીમ જેવી બોડી બનાવી હોય આપણે દેશી નુસ્ખા છે એટલે આપણે જીમમાં જવાનો ટાઈમ તો મળે ના આપણે ખેતરમાં રહીએ છીએ એટલે ટાઈમના કારણે આપણે જીમમાં જવાનો ટાઈમ મળે ના એટલે આપણે એક્સરસાઇઝ કરવા માટે બે વસ્તુ છે પહેલા બે ત્રણ બીજી કસરત કરી લઈએ પછી તમને બતાવતો રહીશ ચાલો પેલા જેટલું બને એટલું 10-15 મિનિટ જેટલું બને એટલું રહેવાનું એટલે આપણે પેટ પર માર પડે એટલે આપણું પેટ અંદર બેસી શકે તો ડન હવે બીજી કસરત ચલો સાથીઓ કસરતો થઈ ગઈ છે જો કસરતો બહુ બતાવીશ બધી બહુ કસરત થઈ છે જો બતાવીશ તો તમે બોર થઈ જશો એટલે કે કસરતો બતાવી કરે છે બોર થઈ જાય કે નવું બતાડું એટલે આજે કશું નવું બતાડીશું આજે ચલો પેલા એ તો આપણે સાઈડમાં મૂકી દઈએ રોજની કામ લાગે છે આપણે ચલો ઈટો સાઈડમાં મૂકી દીધી છે હવે જઈશું નીચે અને બીજું બધું કશું કામ હોય તો તમને બતાવતો રહીશ ચલો બને રહેજો વિડીયોમાં આના ઉપર એમ સપોર્ટ આપતા રહો ચલો જય હિન્દ સાથીઓ કેમ છો ચલો અભી બ્લોગ બનાવવાનો ટાઈમ મળે છે તો જાઉં છું ગામમાં અને થોડુંક સામાન લેવા જાઉં છું લારીનો અને તમને પણ બતાવું ચલો બને રહેજો વિડીયોમાં સાથીઓ દુકાને છું દુકાને જે સામાન લઈ છે હવે બતાવે કે ભાગવાર એક ચક્કર મારતા આવીએ તમને પણ આજ ભાગવાર બતાવી દો ચલો જેમાં ચલો સાથીઓ અત્યારે છું ગામની ભાગવારે અને ભાગવારનો નજારો બતાવી દો અને પાછળ છે ડેરી અને ફેમસ કોણ આવે છે મીઠાનો અને રાજા આવ્યું જોઈ લેજો આવી નજારો આ ભાગવત છે ચલો હવે નીકળે ઘરે અને ઘરે જઈને બીજું બધું કામ કરવાનું બાકી છે કામ બતાવી દઈએ પછી આપણે મળીએ ચાલો ચલો ગાઈસ સામાન લઈને નીકળી ગયો તો ઘરે હા ગામમાંથી ઘરે બને છે વિડીયોમાં સાથે કેમ છો સાથીઓ ચલો હવે નીકળી ગયા છે વિડીયો શૂટ કરવા માટે હા રમેણી જોઈ લો પૂરો થઈ જાય મળીએ વિડીયો બનાવવાના ચલો બનાવી રહેજો વિડીયોમાં ગાઈસ આવી ગયા લોકેશન પર જોઈ લો આ લોકેશન છે ચલો બે ત્રણ વિડીયો શૂટ કરી નીકળે ફટાફટ મોડો થશે બધામાં ભાઈ આયા રેડી થઈ ગયા છે અરે આપણે કે પોઝિશન કપડા બપડા પહેરી ગયા જે જગ્યા પર ઝંડો બંડો લગાવી દીધો છે
જોઈ લો क्या होते जैसे कि पब्लिक જો આ ઝુંઘા જેવું માથું રાખ્યું દેખો સાથીઓ બીજી લોકેશન પર જઈએ આગળ અને આપણે જીગો તિરંગો લઈને બંધ આગળ જોઈ લો છોકરાની બહુ મહેનત છે એના માટે લાઈક કરી દો જો એટલે ઝંડો લઈને હેડ્યો ચલો હું પણ હેડ્યો આગળ બીજી રીલો શૂટ કરવાની છે અને આજે આતંકવાદીનો રોડ થાય એવું લાગતું નથી મને ચલો ટાઈમ ઓછો છે એટલે 2-3 રીલ શૂટ કરી નીકળીએ ફટાફટ ચાલો લોકેશન છે જોઈ લો લે યાર બંદૂક કઈ નાખી દીધી મેન જગ્યા પર ઝંડો નાખવા હેડ્યો બંદૂક મૂકી દીધી ને અહીંયા ચલો એટલે યાર નહીં અહીં અહીં જય સાથીઓ ચલો વિડીયો શૂટ થઈ ગઈ છે હવે નીકળીએ ઘરે જવા માટે જોરદાર વિડીયો આવવાની 4 મિનિટ જો લોંગ વિડીયો તો બીજી લોકેશન પર તો તિરંગો લગાવી દો તિરંગો લઈને નીકળીએ આપણે ગાઈસ ચલો ઝંડો લઈ લીધો છે આપણે સારો ચલો નીકળીએ આપણે શૂટિંગ પતી ગઈ છે બહુ ગરમી લાગે છે ફટાફટ નીકળીએ પેકિંગ કરી નાખી છે ધર્મેશભાઈ એમને બહુ ગરમી લાગે છે અને આ જ લોકેશન છે જૂની કે આપણી વિડીયો શૂટ થયેલી તો શૂટિંગ પતી ગઈ છે આપણું તો ઘરે જવા માટે તમને શૂટિંગ કેવી લાગી કમેન્ટમાં જણાવજો ચલો મળીએ ઘરે જઈએ